જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના બ્લોગમાં। તો આજે તમને જણાવશું અમે ડીપીનો જે રીતનું અંદરનું કઈ રીતનું હોય અને બહારથી કઈ રીતની હોય। તો તમે આ બ્લોગમાં જોડાયેલા રહેજો। મિત્રો જોઈ શકો છો આપ, જે મેન લાઇનથી આવતો હોય કરંટ, તો આ 3 બુશિંગના અંદર આવે છે અને ત્યારબાદ અહીંયાથી આપણે કનેક્શન લેવામાં આવે। તો આને પેજ કહેવામાં આવે, આને પેજ કહેવામાં આવે, આને પેજ કહેવામાં આવે અને આને કહેવામાં આવે ન્યુટ્રલ। તો તમે બહાર દેખી લીધી કે ડીપીને આ રીતનું હોય, તો અંદરથી કઈ રીતની હોય તો તમે જોઈ શકો છો। બ્લોગમાં જોડાયેલા રહે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે ડીપીને આપણે ખોલીએ તેના ઉપરથી ટોપલેટ આ રીતની હોય, એટલે કે આપણે ઢાંકણું કહેવામાં આવે આને દેશી ભાષામાં। તો ઢાંકણું છે ડીપીનું ઢાંકણું આપણે જોઈ લીધું। ત્યારબાદ આગળ જાશું અને બતાવીએ આગળ મિત્રો જે એનો ટોકીનો આ ઢાંકણાનો ટોકી છે। આ જે ડીપીની ટોકી આવે ટોકી છે, ટોકીની અંદર તમે જોઈ શકો છો આ રીતની હોય છે। તો એનું અંદરનો ટ્રાન્સફોર્મર કઈ રીતનું હોય તમને બતાવીએ, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। ડીપીને ખોલીએ તો આ રીતની હોય છે ડીપી અંદરથી, તમે જોઈ શકો છો મિત્રો। ખોલ્યા બાદ આ રીતની હોય અંદરથી, આ રીતનું કનેક્શન હોય અને આ રીતની હોય છે। તારી એચવી કનેક્શન છે, તમે જોઈ શકો છો 1 2 3 ડેલ્ટા। ત્યારબાદ આગળ જશું, આપણે જોઈએ કે ઓને ખોલ્યા પછી ઓના બાદ કઈ રીતનું હોય છે। મિત્રો આપ જોઈ શકો છો, જે ડીપીને ખોલીએ તો ડીપીને ખોલ્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું હોય। જે ટેમ્પરેચર જે કોર કહેવામાં આવે ને, કોર, ત્યાં કોરના લટ્ટા છે ફ્રન્ટ, એ બી અને સી 3 લટ્ટા આવે। જે એલિમીટર આવે એ ટાઈપની કોર આવે આની અંદર। કોર તમે જોઈ શકો છો, આ કોર છે, તેના અંદર દેશી ભાષા પત્ર કહેવામાં આવે। તો જે કોર છે એના અંદર ભરવામાં આવે રિપેરિંગ કર્યા બળાયા બાદ। આ કોર છે, બરાબર। હવે તમે જોઈ શકો છો એના એલવી કનેક્શન અને એચવી કનેક્શન। તો બ્લોકમાં જોડાયેલા રહેજો। તો ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે એલટી ને કઈ રીતનું હોય છે, બરાબર ને। આ એલવી કહેવાય, એટલે કે એલટી, અને આ છે એચવી। આ એચવી કોઇલ અને આ એલવી કોઇલ કહેવામાં આવે, બરાબર, એલટી કહેવાય। તો આપણે એલટી ને ચડાવો એની પહેલા અંદર પેપર રાખવું જોઈએ કે શોર્ટ ના થાય, બરાબર એલટી। તો એલટી ને ચડાવ્યા બાદ પછી આના ઉપર પેપર વેજીસ મેળવામાં આવે। વેજીસ પેપર મૂક્યા બાદ આ એચવી નું મૂકવામાં આવે। તો એચવી ને એલટી ને અલગ અલગ ડિપ્રેશન થાય એ ટાઈપનું જગ્યા કરવી જોઈએ। એમ જગ્યા કર્યા બાદ તમે આને એસેમ્બલી કરીએ, બરાબર ને। એસેમ્બલી કર્યા એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય પછી આને આપણે તમને જે રીતે બહારથી બતાડી કે જે જૂની ડીપીને જે ટાઈપનું કનેક્શન આવે એ ટાઈપનું આના અંદર હોય છે, આપણે જે જૂની બતાવી દઈએ તો એ રીતે ને એ રીતે આ રીતને રિપેરિંગ કરવામાં આવે છે। અને મારું એચવી મશીન તમને બતાવશું, તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો। પહેલાં દેખીશું આપણે એલટી મશીન। તો આ છે એલટી મશીન। અમારા આરી એલવી મશીન ચલાવે છે અમારા સુરજભાઈ, અમારા ખાસ ફ્રેન્ડ। અને તમે જોઈ શકો છો એલવી બનાવ્યા બાદ આ રીતની હોય। આ છે એલવી, આ એના શેડા। તમે એલવી તમને બતાવી દીધી ને, હવે બતાવશું તમને એચવી। તો એચવી તમને બતાવીએ, બાજુના રૂમ જ છે, જે હું પોતે જ બનાવું છું એચવી। એચવી એટલે કે કોઇલ કહેવામાં આવે મિત્રો। આ છે મિત્રો એચવી મશીન કોઇલનો, અને આ રીતની કોઇલ હોય છે। આ સુપરની કોઇલ કહેવામાં આવે। સુપર એટલે એલ્યુમિનિયમ આવે, સુપરનું વાઇન્ડિંગ કહેવામાં આવે। આ વાઇન્ડિંગ હું પોતે જાતે જ કરું છું। તો મિત્રો જોઈ શકો છો આ રીતના એના બે છેડા કાઢવામાં આવે।
જે રીતનું કે એલટીને હોય અને એચવીને હોય. આ શેડા મેન છે. તો મને બતાવી દીધું એચવી મશીન અને એલટી મશીન. તો મિત્રો આપ જોઈ શકો છો આ ડીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને હવે બોલ્ટિંગ ફિટિંગ કરશો અને ત્યારબાદ કલર કરી દઈશું. કલર કર્યા બાદ એકદમ સરસ થઈ જાય છે. જોઈ શકો છો તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ ડીપી. તો મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો. જય માતાજી.